હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે છે બેટા લાસ્ટ લેક્ચરની અંદર છે પેપર સોલ્યુશન શરૂ હતું અને હવે આપણે છે જશું આપણા નેક્સ્ટ પેપર સોલ્યુશન ઉપર. તો આઈ થિંક આપણે છે 23નું પેપર કે જોઈ ગયું છે, 22માં પેપર ઉપર આપણે આવ્યા છીએ. તો એમાં સૌથી પહેલાં લઈશું આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે 38 નંબર. એમાં સૌથી પહેલાં છે વી વિલ સર્વ, પછી વાક્ય બેટા અધૂરું છે, કૌંસની અંદર છે તો તમને આપેલું છે expressing alternative. બરાબર. ત્યાર પછી 39 નંબર, it is raining heavily. પછી પાછું છે વાક્ય અધૂરું, કૌંસમાં expressing reason. 40 નંબર, he gets up early. He gets up early. પછી વાક્ય અધૂરું, expressing contrast. બરાબર. ચાલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બરાબરમાં. સૌથી પહેલા લખેલું છે વી વિલ સર્વ. બરાબર, કે અમે જે છે એ તમને પીરસશું. સર્વ એટલે કે અહીંયા આપણે લઈ લઈએ પીરસવું. અલ્ટરનેટિવ વાપરવાનું કીધું, એનો મતલબ આઈધર ઓર નાઈધર ઓર. બરાબર, તો વી વિલ સર્વ આઈધર પંજાબી ઓર ગુજરાતી. બરાબર, કે અમે તમને છે ને કાં તો પંજાબી પીરસશું ને કાં તો ગુજરાતી, બેય નહીં મળે. બરાબર છે, ખાવું એ કહી દેવાનું એટલે જસ્ટ વાક્ય વાત તમારે જે ખાવું એ ખાજો. પણ અહીંયા ટૂંકમાં આપણે છે અલ્ટરનેટિવ વાપરવાનું હતું એટલે આપણે આઈધર ઓર નાઈધરનો ઉપયોગ કરવો પડે અથવા તો ઓર વાપરવું પડે. ઓકે, સેન્ટેન્સ તમે તમારી રીતે બદલી શકો છો. રચના છે આપણી ઓરિજિનલ છે એ આવવી જોઈએ. નેક્સ્ટ છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, જોરદાર વરસાદ પડી રહ્યો છે. એક્સપ્રેસિંગ રીઝન, રીઝન બતાવવા માટે બીકોઝ આવે, સિન્સ આવે, ફોર આવે, એઝ આવે, સો આવે, ધેરફોર આવે. બરાબર છે. અહીંયા આપણે શું વાપરી શકીએ એ જોઈએ તો ઇટ ઇઝ રેનિંગ હેવીલી, જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો હું અહીંયા ધારો કે મૂકી દઉં સો, તેથી વી કેન નોટ પ્લે ક્રિકેટ, અમે ક્રિકેટ રમી શકતા નથી. બરાબર, કાંઈ બી કારણ, વોટ એવર, મને જે લખવું હોય તે હું લખી શકું. મારે શું બતાવવાનું છે? રીઝન, કારણ. બરાબર છે, કારણ આગળ આવી ગયું, વચ્ચે મેં સો મૂકી દીધું. ઓકે, એ તમારી મરજી, તમે શું લખો છો. અહીંયા વર્તમાન હતો એટલે મેં અહીંયા વર્તમાન વાપર્યું. ઓકે, નેક્સ્ટ he gets up early, તે વહેલો ઉઠે છે. કૌંસમાં લખ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ કરવાનો છે. but he does not go to temple, પરંતુ તે મંદિરે જાતો નથી. અથવા તમે કાંઈ બી લખો he does not do exercise. બરાબર છે, he does not do યોગ. બરાબર, અથવા તો he always comes late. બરાબર, કાંઈ બી વિરોધ કરવાનો છે, બીજું કંઈ એમાં લખવાનું નથી. ઓકે, તો આ તમારા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આપણે જઈએ નેક્સ્ટ વસ્તુમાં. આ વર્ષે વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ માર્ચની જગ્યાએ છેક તમને મેમાં આપી છે, કારણ કે બોર્ડને પણ ભરોસો છે કે તમે માર્ચમાં આજે તૈયારી નહીં કરી શકો. એટલો ભરોસો બોલો, અમને તો હતો જ બોર્ડને જ. અમુક તો કંઈ કર્યું જ નથી, ધ્યાન રાખવું ભાઈ. કાંઈ નથી કીધું ખાસ જોજો, આમને મોકલી જવાના છો નહીં. ચાલો હવે બેટા ડાયરેક્ટ વાઇફ સેડ, will you write this message in my mobile husband said,
Why don't you write it yourself? Wife. Oh, my handwriting is not good. Husband say, what a good joke. ચલો હવે વિદ્યાર્થી બરાબર અહીંયા જોજો. સૌથી પહેલા લખ્યું છે વાઇફ સે વિલ યુ રાઇટ ધીસ મેસેજ ઇન માય મોબાઈલ. બરાબર, તો પહેલા તો આપણે છે પ્રશ્ન છે વાઇફ આસ્ક હસબન્ડ. તમે અહીંયા હર હસબન્ડ પણ લખી શકો. બરાબર, તેનો નથી એમ. બરાબર, ચોપડ કરવાની એનો જ છે, બાજુવાળાનો નથી. વિલ થી શરૂઆત થઈ એટલે સંયોજક કયું લઈ લઈશું આપણે બેટા? ઇફ યુ નો ફેરફાર સાંભળવા હસબન્ડ પ્રમાણે કરશું હી. વિલ આપેલું છે, વિલ નું આપણે શું કરી દઈશું? વુડ. પછી અહીંયા કોણ આવી જશે? રાઇટ. ધીસ છે એનું થઈ જશે ધેટ. અહીંયા આવી જશે મેસેજ. ઇન માય નો ફેરફાર વાઇફ પ્રમાણે કરશું એટલે થઈ જશે હર. અને અહીંયા મોબાઈલનું રહેશે મોબાઈલ. ઓકે, તો હસબન્ડ સે વાય ડોન્ટ યુ રાઇટ ઇટ યોરસેલ્ફ. તો પહેલાં અહીંયા આવી જશે હસબન્ડ. પેલી સવાલ કર્યો ને આણે સામો સવાલ કર્યો, તો આપણે કયો શબ્દ ઉમેરી શકીએ? ઓલ્સો. હસબન્ડ ઓલ્સો આસ્ક. અહીંયા પહેલા તો છે વાય, એનું કે વાય. યુ નો ફેરફાર વાઇફ પ્રમાણે કરી દઈએ આપણે શી. ડોન્ટ આપેલું છે એનું કરી દઈશું આપણે ડિડન્ટ. રાઇટ ઇટ. યોરસેલ્ફનું આપણે કરવાનું છે વાઇફ પ્રમાણે હરસેલ્ફ. બરાબર, પછી લખ્યું છે વાઇફ સે ઓહ માય હેન્ડરાઇટિંગ ઇઝ નોટ ગુડ. બરાબર, તેની શરૂઆતમાં ઓહ તો કીધું પણ પાછળનું વાક્ય વિધાન છે, ઉદ્ગાર નથી. પણ ઓહ માટે ફિલિંગ તો લખવી જ પડશે. અરે કે મારા હેન્ડરાઇટિંગ સારા નથી. બોલો, મેસેજ મોબાઈલમાં લખવાનું, એમાં હેન્ડરાઇટિંગની વાત કરીએ. બરાબર, તો પહેલાં તો વાઇફ explain with disappointment. પછી સંયોજક તરીકે શું મૂકશું આપણે? ધેટ. માય નો ફેરફાર વાઇફ પ્રમાણે શું કરી દઈશું? હર. હેન્ડરાઇટિંગ ઇઝ છે એનું આપણે કરી દઈશું વોઝ. નોટ ગુડ. બરાબર, હવે એક લાઈન લખવા માટે ઉપરથી કાઢી નાખીશ. ચાલો, હવે એમાં લખેલું છે હસબન્ડ સેડ વોટ અ ગુડ જોક. પણ બેટા એમાં જોકની પાછળ કંઈ કરતા ક્રિયા છે નહીં. તો જોક માટે સર્વનામ કયું વાપરી શકાય? ઇટ. અને ટુ બી કયું મૂકી દેવાનું? ઇઝ. બરાબર, એટલે ઇટ ઇઝ આપણે પાછળ જાતે જોડવું પડે વાક્ય પૂરું કરવા. કારણ કે અધૂરા વાક્યને આપણે કેવા કરવા પડે છે? પૂરા કરવા. તો પહેલા તો husband explain with dislike. સંયોજક તરીકે શું આવી જશે? ધેટ. કારણ કે અગમત થાય એની પાસે કામ કરાવે છે. બરાબર, ઇટ અથવા તો તમે ઇરિટેશન એ લખી શકો ડિસલાઇકની જગ્યાએ. ઇટ વોઝ, જે ઇટ ઇઝ આપણે ઉમેરવાનું છે એનું મતલબ કીધું ઇટ વોઝ. પછી અ વેરી ગુડ જોક. બરાબર છે, આ રીતે બનશે તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ. નેક્સ્ટમાં જઈએ આપણે આગળ હવે આવશે conjunctions. 46 he was tired of reading. He retired to bed. ભેગા ભેગા આપણે લખી દઈએ.
સંયોજકો કયા આપ્યા છે એન્ડ બટ અને સો. Wait a minute guys. So next 47 number. I saw a famous singer. Her name is Lata Mangeshkar. Who અને whose. પછી 48 the servant swept the room. He found a rupee lying in a corner. Lying in the corner. Wild man and ass. વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો. He was tired of reading. બરાબર, તે વાંચવાથી છે તે થાકી ગયો. બરાબર, ટાયર્ડ નો મતલબ થાકી જવો, અને મોટા ભાગના થાકી જ છે. મેસેજ આવતા હોય તો વાંધો આવે, ભણવાનું હોય ને એમાં બહુ વાંધો આવે. He retired to bed. તે સુવા માટે ગયો. બરાબર, તો સીધી વાત છે. He was tired of reading. પછી આપણે વચ્ચે ખાલી શું મૂકી દઈશું? So તેથી he retired to bed. તે સુવા માટે ચાલ્યો ગયો. સીધી વાત હતી. So એટલે તેથી થાય. I saw a famous singer. મેં એક બહુ પ્રચલિત સિંગર છે ને જોઈ. Her name is લતા મંગેશકર. તેનું નામ જે છે તે લતા મંગેશકર છે. અને સિંગરની વાત થાય છે. અહીંયા તમને શું આપેલું છે? whose સંબંધદર્શક શબ્દ આપેલો જ છે. અને મૂકી દે whose. બરાબર, હવે શું બની ગયું કે મેં જે છે એ બહુ પ્રચલિત સિંગરને જોઈ. whose name is લતા મંગેશકર, કે જેનું નામ લતા મંગેશકર છે. નેક્સ્ટ the servant swept the room. નોકર જે છે એણે રૂમને સાફ કર્યો. He found a rupee lying in the corner. તેને જે છે એક સિક્કો પડેલો જે છે એ ખૂણામાં જોયો. બરાબર, તો while એટલે જ્યારે, ધ્યાન એટલે પછી, as એટલે છે એ જ્યારે. બરાબર, કારણ કે એવા મતલબ થાય, પણ એક જ વસ્તુ થશે જ્યારે. તો the servant swept the room. તેમાં કંઈ જ નથી કરવાનું, ખાલી શરૂઆતમાં આપણે મૂકી દઈએ while the servant swept the room, પછી એને મૂકી દે અલ્પવિરામ. He found a rupee lying in the corner. બરાબર, કે જ્યારે છે નોકરે રૂમને સાફ કર્યો એને ખૂણામાં છે એક સિક્કો જે છે એ પડેલો જોયો. બરાબર, આ જે છે 46 થી એ તમારા કન્જક્શન. નેક્સ્ટ લઈએ. આગળ છે 50 નંબરમાં. The hunters had spread the net. The rats had cut the net. They had set the birds free. બરાબર વિદ્યાર્થી મિત્રો જો આમાં કરવાનું શું છે આપણે? The net had been spread by the hunters. મોટા ભાગનાને સમજાઈ જ ગયું છે કે આમાં શું કરવાનું છે. The hunters had spread the net. તો આમાં net થી શરૂઆત કરી, કે કર્મને આગળ લઈ લીધું
એનો મતલબ એક્ટિવમાંથી કેવું કરવાનું છે પેસિવ. બરાબર. તો પહેલું વાક્ય દીકરો બનાવી દીધું. had been spread by the hunters. The rats had cut the net. તો આની અંદર કર્મ કયું થશે? the net. પહેલા લઈ લઈએ આપણે net, પછી શું મૂકવું પડશે આપણે? had. ઉમેરવાનું કોને આપણે? been. પછી કોણ આવી જશે? cut by the rats. બરાબર. ત્રીજું છે they had set the birds free. એની અંદર કર્મ કયું છે? the birds. તો પહેલા લઈ લઈએ આપણે the birds, પછી મૂકી દઈએ અહીંયા had, પછી મૂકશું અહીંયા been, પછી set by them free. બરાબર. કારણ કે પૂર્ણ ભૂતકાળના ત્રણ વાક્યો હતા એટલે આપણે બધામાં શું ઉમેરવું પડે? been ઉમેરવું પડે. અને એક્ટિવમાં જ V3 આપેલું હોય એટલે એમાં કે V3 તમારે ગોતવા જવાની જરૂર પડે નહીં. બરાબર. પણ ઘણા તજજ્ઞ લોકો છે એમાં પણ V3 ગોતતા હોય છે, પણ એ તજજ્ઞ લોકો. બરાબર. જેવા તેવા આગળ જોઈએ આપણે હવે. નંબરમાં મિસ્ટર વાગલે is an old man. He likes to keep his books in order. He often scolds his children for untidiness. એની અંદર છે આપણે શું કરવાનું છે કે મિસિસ વાગલે was an old woman. લગભગ તો બધા વિદ્યાર્થીઓને ખબર પડી જ ગઈ હશે કે એક્ઝેક્ટલી આપણે શું કરવાનું છે બેટા. તો મિસ્ટર વાગલે હતું, નીચે મિસિસ વાગલે થઈ ગયો, એનો મતલબ તમારે કરવાની શું છે? જાતિ બદલવાની. બરાબર. તો પહેલું તો બની ગયું. હવે અહીંયા જ્યાં હી આપેલું છે એ હીનું તમારે એક તો કરવાનું શી, પછી અહીંયા જ્યાં હીઝ આપેલું છે એ હીઝનું કરવાનું હર. પછી ત્રીજું વાક્ય છે એની અંદર હી છે ફરી પાછું, એનું આપણે શું કરશું? શી. અહીંયા ફરી પાછું હીઝ છે એ હીઝનું આપણે કરશું અહીંયા હર, પછી પૂરથી. બરાબર. આ તો સ્ટાર્ટ લાઈક ધીસ છે, પણ હજી પાછું યાદ કરી દો તમારે આવી રીતે લખવાનું નથી. આખો પેરેગ્રાફ લખવાનો અને જ્યાં સુધારા કર્યા હોય ત્યાં બધે અંડરલાઈન કરવાનું. બરાબર. હવે આજનું જે આપણું પેપર છે ને તો પૂરું થઈ ગયું છે, પણ ટાઈમ ચેક કરું, જો વધારે હોય તો આપણે હજી બીજું પેપર શરૂ કરી દઈએ. યસ, હજી આપણી પાસે ઘણો બધો સમય છે બેટા, નહીંતર પાછો વિડીયો બહુ શોર્ટ થઈ જશે. આજે શું છે, પેરેગ્રાફ બધા એકદમ સિમ્પલ હતા અને ઓછા સમયમાં પૂરું થયું પેપર, એટલે આપણે નેક્સ્ટ પેપરને શરૂ કરીએ. હવે 21 નંબરના પેપરમાં જઈએ આપણે. complete the sentence માં 38 નંબર. The poor girl got not only. હવે અધૂરું છે એથી વાક્ય. expressing alternative. Charles. Draw. Match between Pakistan and India was entrusted અલ્પવિરામ વાક્ય અધૂરું. expressing contrast. 40 નંબર. would you
વાક્ય અધૂરું, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા લખેલું છે ધ પુઅર ગર્લ ગોટ નોટ ઓનલી, ગરીબ છોકરી છે અને ફક્ત આ જ ન મળ્યો. હવે આમાં એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ તો કીધું પણ શબ્દો બદલી નાખ્યા છે. નોટ ઓનલી આપ્યું તો તમને યાદ આવવું જોઈએ કે નોટ ઓનલી પછી હંમેશા પણ આવશે બટ ઓલ્સો જ આવશે. બરાબર, આપણા કન્જક્શનમાં આવતો આ શબ્દ છે, ફક્ત આ જ નહીં આ પણ. તો ધ પુઅર ગર્લ ગોટ નોટ ઓનલી, પછી ધારો કે હું અહીંયા લખી દઉં ગિફ્ટ but also award. કે ગરીબ છોકરીને ફક્ત ગિફ્ટ જ ના મળે, સાથે સાથે શું મળ્યો? એવોર્ડ પણ મળ્યો. બરાબર. though the match between Pakistan and India was interesting, પાકિસ્તાન અને ઇન્ડિયાની વચ્ચેની જે મેચ હતી તે રસપ્રદ હતી છતાં પણ, બરાબર, છતાં પણ, બરાબર ધ્યાન આપજો. શું? તો આપણે વિરોધી વાક્ય કાંઈ બી લખવાનું નથી, કોન્ટ્રાસ્ટ લખ્યું છે. I did not watch it. મેં એને જોઈ. બરાબર છે, બહુ રસપ્રદ હતી પણ મેં ન જોઈ, મેં કામ હતું ન જોઈ, તો મારી મરજી ભાઈ. વુડ યુ, કાઉન્સમાં લખ્યું છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવાની. વુડ યુ તો આપી જ દીધું છે, તો હું કાંઈ બી લખી દઉં કે ભાઈ વુડ યુ ગીવ મી અ કાર, કે શું તું મને તારી કાર છે એ આપીશ. બરાબર છે, આ રીતે છે તમારા બનશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નેક્સ્ટમાં જોઈએ આપણે. Direct speech, 45 number. Gulliver said, please take away my chains. I want to know about it. King said, you must be careful while walking. You mustn't walk on my people. Gulliver said, I promise I will be careful. Gulliver said, I promise I will be careful. King said to his man. પાછું જો ચોખવટ કરી એમાં એ ગુલીવરને નથી કહેતા, કોને કહે છે? એના માણસોને. Take away his chains. He is not a dangerous man. બહુ જ મોટો પેરેગ્રાફ છે, એક એક લાઈન કાઢીને મારે લખવાનું થશે આમાં જવાબ, એ તો લખી નહીં શકાય. પહેલું લઈ લઈએ પહેલાં આપણે. Gulliver said, please take away my chains. I want to know about. તો પહેલું વાક્ય, Gulliver શું કરી રહ્યો છે? રિક્વેસ્ટ. અહીંયા લખી દઈએ આપણે રિક્વેસ્ટેડ. સાંભળનારમાં કોણ છે? કિંગ. સંયોજકમાં ટુ. પછી શું લઈશું આપણે? V1 ટેક. પછી લઈએ અવે. માયનો ફેરફાર ગુલીવર પ્રમાણે થઈ જશે હિઝ. ચેઇન્સનું આવી જશે અહીંયા ચેઇન્સ. આઈ વોન્ટ ટુ મૂવ અબાઉટ એન્ડ એડેડ ધેટ. અને વિધાન વાક્ય છે. આઈનો ગુલીવર પ્રમાણે ફેરફાર હી. વોન્ટનું કરી દઈશું વોન્ટેડ ટુ મૂવ અબાઉટ. બરાબર, આ થઈ ગયું તમારું પહેલું સેન્ટેન્સ. પહેલું અહીં કાઢીશ, કોઈ બીજું સેન્ટેન્સ લખી શકાશે.
ચલો હવે છે સેકન્ડ સેન્ટેન્સમાં કિંગ સેડ યુ મસ્ટ બી કેરફુલ while walking. કિંગ અને તમે કહી શકો ચેતવણી આપી, બરાબર છે. કિંગ વોર્ન સંયોજક તરીકે ધેટ એટલે તું ચાલતી વખતે તારે કાળજી રાખવાની એમ. યુ નો ફેરફાર ગુલીવર પ્રમાણે હી મસ્ટ બી કેરફુલ while walking. પછી લેખું છે યુ મસ્ટન્ટ walk on my people and I read that. પછી યુ નો કરવાનું he mustn't walk on. પછી my નો ફેરફાર કરી દઈશું his people. ઓકે, હવે આપણે બીજું વાક્ય સવાલો કાઢશું ત્યારે બીજું લખી શકાશે. ત્રીજું છે ગુલીવર સેડ આઈ પ્રોમિસ આઈ વિલ બી વેરી કેરફુલ. તો ગુલીવર અને રિપ્લાય આપ્યો કહેવાય અને ખાતરી આપી કહેવાય. ખાતરી આપવા માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? અશ્યોર્ડ. ગુલીવર અશ્યોર્ડ ધેટ આઈ નો ફેરફાર ગુલીવર પ્રમાણે કરશું આપણે. હી પ્રોમિસ આપેલું છે એનું કરી દઈશું આપણે પ્રોમિસ વર્તમાન એનો ભૂતકાળ કરવાનો. પછી ફરીથી આઈ નું કરશું હી, વિલ નું કરશું વુડ, પછી આવશે બી વેરી કેરફુલ. આ ત્રીજું અને લાસ્ટ. The king said to his man, take away his chains. The king ordered his man. બરાબર, કારણ કે હવે ગુલીવરને કહેતા નથી, એનો હાઉસમાં છે જો બેટા લખેલું. પછી ટુ ટેક અવે his chains. પછી પાછું he is not a dangerous man and added that he was not a dangerous man. Okay, આ રીતે બનશે તમારો પેરેગ્રાફ. તો હવે આપણે છે બેટા આજે અહીંયા સુધી છે અને રાખીએ છીએ. બીજા પેપરમાં આપણે બે વસ્તુ જોવાઈ ગઈ, કમ્યુનિકેશન એસ જોવાઈ ગઈ અને ડાયરેક્ટ સ્પીચ પણ જોઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આગળ રિવિઝન કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, સી યુ સૂન.